નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 0 બેઝિક ફિઝિક્સમાં હું હિરેન ભાડજા 9મા લેક્ચરની અંદર સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનની અંદર જો તમારે એનો ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો પાયાનું જ્ઞાન તમારી પાસે હોવું એ ખૂબ જ અગત્યનું છે. એટલા માટે જ આપણે આ થોડા લેક્ચર્સ બેઝિક ફિઝિક્સ કરી અને આપણે લીધેલા છે કે જેમાં ભૌતિક વિજ્ઞાન તમને ક્યાં ક્યાં એની અંદર ગણિતનો ઉપયોગ કરીએ છીએ એની ચર્ચા આપણે કરેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે એક નવા એવા રાશિ તરીકે ગણિતનો ભૌતિક વિજ્ઞાનમાં ક્યાં ઉપયોગ કરીએ છીએ એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો લેક્ચર નંબર આ 9ની અંદર સર્વે વિદ્યાર્થીઓનું હું ફરીથી સ્વાગત કરું છું. ચાલો જોડાઈ જજો, નોટ પેન એ બધું લઈને બેસજો જેથી મારી સાથે સાથે તમે એને નોટ કરી શકો. ચાલો આજે આપણે બેઝિક ફિઝિક્સના 9મા લેક્ચરની અંદર આ 9મા લેક્ચરની અંદર ગાણિતિક વિકલનનો અભ્યાસ કરવો છે, જેનો ભરપૂર ઉપયોગ ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે કરવાના છીએ. ગાણિતિક વિકલન, ડિફરન્શિયલ કેલ્ક્યુલેશન અથવા તો ડિફરન્શિયલ કેલ્ક્યુલેસ એવું પણ કહી શકીએ. ગાણિતિક વિકલન એટલે શું એની આપણે અહીંયા ચર્ચા કરવી છે. તો કે કોઈ એક ભૌતિક રાશિની સાપેક્ષે બીજી ભૌતિક રાશિમાં ફેરફાર થતો હોય અથવા વિકલનનો સર્વસામાન્ય અને ટૂંકમાં એને વર્ણવવું હોય તો એવું કહી શકાય કે કોઈ એકની સાપેક્ષે બીજું ઘટતું હોય, એમાં તફાવત, એમાં ફેરફાર થતો હોય, એવા સમયે એને વિકલિત એવો શબ્દ વાપરી શકાય. વિકલન થવું, ઘટાડો થવો એવું પણ કહી શકાય છે. ચાલો, તો વિકલન એટલે શું એને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે કે કોઈ એક ચલ વાયનું એક્સની સાપેક્ષે વિકલન એટલે શું? કોઈ એક ચલ વાયનું એક્સની સાપેક્ષે વિકલન એટલે શું? તો કે એને દર્શાવવા માટે એનો અર્થ એવો થાય કે એ વાયમાં એક્સની સાપેક્ષે ફેરફાર થાય. જેમાં ફેરફાર વાયમાં કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. એક્સની સાપેક્ષે વાયમાં થતો ફેરફાર એટલે એને વિકલન તરીકે ઓળખવામાં આવે. અત્યારે માત્ર ઉદાહરણ લીધું છે કે વાયમાં એક્સની સાપેક્ષે થતો ફેરફાર એટલે ફેરફારનો દર. એને દર્શાવવા માટે તો કે આ ફેરફારના દરને દર્શાવવા માટે dy/dx વડે દર્શાવાય. વંચાશે શું? તો કે એક્સની સાપેક્ષે વાયમાં થતો ફેરફાર dy/dx. dy એટલે શું? તો કે વાયમાં થતો નાનો એવો ફેરફાર. dx એટલે શું? તો કે dx માં થતો ફેરફાર એવું દર્શાવાય. તો કે વંચાશે શું? જોજો, વંચાય શું? dx ની સાપેક્ષે dy માં થતો ફેરફાર, અથવા એમ પણ કહેવાય કે x ની સાપેક્ષે y માં થતો ફેરફાર. તો વિકલનની સંજ્ઞા થઈ ગયા. શું થઈ ગઈ? વિકલનની સંજ્ઞા. વિકલનની સંજ્ઞા કહેવાય આને. હવે હું એમ કહું કે t ની સાપેક્ષે p માં થતો ફેરફાર, તો હું એને આમ લખીશ dp/dt. જેની સાપેક્ષે થતું હોય નીચે, જેમાં ફેરફાર થતો હોય એને ઉપર, એને હવે સંજ્ઞા સ્વરૂપે લઈ શકાય. તો આ ફેરફાર જે આપણે લીધો હતો કે વાયનું એક્સની સાપેક્ષે વિકલન એટલે ખરેખર એની સંજ્ઞા આવી થઈ dy/dx × y, પણ લખાઈ આવું dy/dx. શું વંચાશે? ખાસ જોજો, એક્સની સાપેક્ષે વાયનું વિકલન અથવા તો વિકલિત થવું અથવા તો ફેરફાર થવો. ક્લિયર છે? એકદમ ક્લિયર છે. ચાલો
હવે એને સમજવા માટે આપણે અહીંયા એક આલેખ દોર્યો છે, વાયની સાપેક્ષે એક્સનો આલેખ, ફેરફાર દર્શાવતો આલેખ મેં અહીંયા દર્શાવેલો છે. તમે જોઈ શકો છો કે આ વક્ર એ આલેખનો વક્ર દર્શાવે છે. એ વક્રને દર્શાવવા માટે, એ સંકલિતને દર્શાવવા માટે, એ વક્રને દર્શાવવા માટે અહીંયા એ વક્રના કોઈ એક બિંદુએ સ્પર્શક દોરેલો છે. હવે એ સ્પર્શકની દિશા અને એ સ્પર્શકને દર્શાવવા માટે જે ફેરફાર થતો હોય છે, તો કે આ એનો ટેન્જન્ટ થઈ જશે ઢાળ, તો કે આને હું dy તરીકે, આ yx ઉપર છે, અને આટલાને હું dx તરીકે લઈ શકું. તો એ સ્પર્શક, એ જે તે બિંદુએ દોરેલો સ્પર્શક અથવા તો ટેન્જન્ટ, એ જે ખૂણાએ છે એ ખૂણો બરાબર dy બાય dx કહેવાય. dy બાય dx આ વક્ર y બરાબર f ઓફ x વડે દર્શાવાય. એટલે કે yની સાપેક્ષે xમાં કેવો પ્રકારનો ફેરફાર થાય છે એને દર્શાવવા માટે. તો અહીંયા ધ્યાન આપો. ચાલો, શું દર્શાવેલું છે આપણે કે ભૌમિતિક રીતે એને y બરાબર f ઓફ x વડે દર્શાવાય છે. ભૌમિતિક રીતે એટલે અહીંયા આપણે વાત કરીએ કે આલેખાત્મક રજૂઆતની રીતે, તો એને ભૌમિતિક રીતે y બરાબર f ઓફ x વડે દર્શાવાય છે. હવે y બરાબર f ઓફ x નું કોઈ બિંદુ પાસે, કોઈ બિંદુ એટલે મેં અહીંયા આ બિંદુ લીધું છે, રેડી, x ની સાપેક્ષે વિકલન. તો x ની સાપેક્ષે વિકલન શું દર્શાવે છે? તો કે તે આલેખના ઢાળનો સ્પર્શક દર્શાવે છે. તે આલેખના ઢાળનો સ્પર્શક દર્શાવે. તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા જે વક્ર આપણે લીધો છે એ વક્રની અંદર જે આપણે અહીંયા સ્પર્શક લીધો છે, સ્પર્શક સાથે જે ઢાળ બને છે, અને ઢાળ એટલે શું? તો કે y અક્ષની સાપેક્ષે x અક્ષ, એટલે કે dy અપોન dx. અને ટેન થીટા આપણને ખબર છે, ખરેખર અહીંયા થીટા ખૂણો બને તો ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો જોવો જોઈએ, ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે dy છેદમાં પાસેની બાજુ એટલે dx. આવ્યું અહીંયા? ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શક પાસે એનો ઢાળ દર્શાવે છે ને, એ ઢાળ x ની સાપેક્ષે y માં થતો ફેરફાર દર્શાવે છે. x ની સાપેક્ષે y માં થતો ફેરફાર દર્શાવે છે. હવે રૂટીન લાઈફની અંદર ક્યાં ક્યાં આવા વિકલિતના સમીકરણોનો ઉપયોગ કરીએ છીએ? તો તમે 9મા ધોરણની અંદર ગતિ એવું પ્રકરણ ભણી ગયા, એના વિશેનો ઊંડાણપૂર્વકનો ખ્યાલ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર કરશું. બળ વિશે ચર્ચા કરી ગયા, કાર્ય વિશે ચર્ચા તમે કરી ગયા. હવે આપણને ખબર છે કે એક સામાન્ય એક્ઝામ્પલ લઉં. તમે કોઈ એક જગ્યાએ બેઠા છો, કોઈ એક જગ્યાએ બેઠા છો અને ત્યાંથી કોઈ એક વાહન જાય છે અથવા તો મોટર બાઇક સવાર ત્યાંથી પસાર થાય છે, તો તમે એનું અવલોકન કરીએ તો આપણે ક્યારેક એવું બોલીએ 180ની ઝડપે ગયો, 120ની ઝડપે આ વાહન ગયું. 120ની ઝડપ એટલે સમયની સાપેક્ષે એને ખૂબ જ ઝડપથી અંતર કાપ્યું છે. એ ઝડપ શું છે? તો કે સમયની સાપેક્ષે અંતરમાં થતો ફેરફાર, ડિસ્ટન્સમાં થતો ફેરફાર, સ્થાનમાં થતો ફેરફાર. હવે એ ખૂબ જ નાનો હોય તો એને આપણે દર્શાવીએ છીએ તત્કાલીન વેગથી. અહીંયા આપણે કેટલાક ઉદાહરણ લીધા છે કે વિકલનના કેટલાક ઉદાહરણની આપણે ચર્ચા કરીએ છીએ. તત્કાલીન વેગ, તત્કાલીન એટલે ખૂબ જ નાના સમયગાળા માટે એના સ્થાનમાં થતો ફેરફાર દર્શાવતા હોય, એને તત્કાલીન વેગ v વડે દર્શાવાય. તો જોવો જોઈએ, એને પણ આપણે આમ દર્શાવીએ છીએ ds અપોન dt અથવા dx અપોન dt લઈ શકાય. x સ્થાનાંતર હોય તો અહીંયા s એટલે સ્થાનાંતર, એટલે ds અપોન dt આપણે લીધું છે. તો જોવો જોઈએ, સમયની સાપેક્ષે સ્થાનમાં થતો ફેરફાર વેગ આપતું હતું. તો જોવો જોઈએ છે. તો અહીંયા કોણ વિકલિત તરીકે છે? તો કે સ્થાનાંતર કોની સાપેક્ષે છે? સમયની સાપેક્ષે. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે સ્થાનમાં થતો ફેરફાર એટલે વેગ, જેને આપણે તત્કાલીન વેગ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ તત્કાલીન પ્રવેગ.
તત્કાલીન પ્રવેગને એ વડે દર્શાવીએ તો પાછું સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર, સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર જેને તત્કાલીન પ્રવેગ કહીએ છીએ, એ શું છે તો કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન, એટલે d2x/dt², d2x/dt². બીજું પણ ભણી ગયા છીએ આપણે આગળ બળ, તો કે સમયની સાપેક્ષે રેખીય વેગમાનમાં થતો ફેરફાર, આ p છે એ રેખીય વેગમાન દર્શાવે છે. સમયની સાપેક્ષે રેખીય વેગમાનમાં થતો ફેરફાર એટલે બળ. તો બળ F બરાબર dp/dt. ક્લિયર છે? એવા બીજા ઉદાહરણ પણ છે. કોણીય વેગ આગળ આપણે અભ્યાસ કરવાના છીએ. ઓમેગા બરાબર સમયની સાપેક્ષે ખૂણામાં થતો ફેરફાર, એટલે કે કોણીય સ્થાનાંતરમાં થતો ફેરફાર એટલે કોણીય વેગ. પાવર, તો પાવર આપણે ખબર છે કે પાવર એટલે શું, શક્તિ એટલે શું, તો કેટલા સમયમાં કરેલું છે એ કાર્ય, એકમ સમયમાં કરેલું કાર્ય એટલે પાવર. તો અહીંયા જોવો જોઈએ, સમયની સાપેક્ષે કાર્યમાં થતો ફેરફાર એટલે પાવર, સમયની સાપેક્ષે કાર્યમાં થતો ફેરફાર એટલે પાવર. પછી ટોર્ક, જેનો અભ્યાસ તમે 11મા ધોરણની અંદર કરવાના છો. સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર, L એટલે કોણીય વેગમાન, L એટલે કોણીય વેગમાન. તો આ તમામ ભૌતિક રાશિ એ શું દર્શાવે છે તો કે કોઈ એકની સાપેક્ષે, અહીંયા બધા સમયની સાપેક્ષે છે. તમે જો તો સમયની સાપેક્ષે એ પોતાના રાશિની અંદર થતો ફેરફાર એક નવી ભૌતિક રાશિ આપણને આપે છે. ભૌતિક રાશિ એટલે શું એ આપણે બીજા પ્રકરણથી શરૂઆત કરશું, એમાં જોશું. પણ અહીંયા વિકલનની અંદર ક્યાં ક્યાં, એટલે કે રૂટીન લાઈફની અંદર ક્યાં ક્યાં વિકલનનો ઉપયોગ કરીએ છીએ, આ એના સમીકરણો આપણે અહીંયા દર્શાવેલા છે. તો ખાસ નોટ કરી લેજો. હવે જે આપણે માહિતી લેવાના છીએ એ સૂત્ર સ્વરૂપે માહિતી લેવાના છીએ. તો પહેલાં તમે આટલું નોટ કરી લ્યો. ચાલો પછી આપણે વિકલનના મૂળભૂત સૂત્ર તરફ જશું. ચાલો હવે આપણે વાત કરીએ વિકલનના મૂળભૂત સૂત્રો. પછી એમાં ફેરફાર ક્યાં ક્યાં ઉપયોગ કેવી રીતે થાય એ તો આપણે અહીંયા જોયું, પણ હવે એના મૂળભૂત સૂત્રો શું છે એની આપણે અહીંયા ચર્ચા કરવી છે. ફંક્શન મેં અહીંયા લખેલું છે, ફંક્શન અને ડિફરન્સિએશન. ફંક્શન એટલે વિધેય, એટલે કે કોનું વિકલન કરવાનું છે. વિકલન, ડિફરન્સિએશન એટલે વિકલન, અહીંયા વિકલન થયેલું છે, હું અહીંયા કૌંસમાં લખું છું વિકલન. હવે જો જેનું વિકલન કરવું છે એને આપણે ઉપર લખીએ છીએ અંશમાં, જેની સાપેક્ષે છે એને આપણે છેદમાં લખીએ છીએ. એટલે પહેલેથી જ આપણે અહીંયા કહી દીધું છે કે વાયનું એક્સની સાપેક્ષે કરવાના છીએ, વાયનું એક્સની સાપેક્ષે વિકલન, એટલે કે જો એક્સના પદમાં હશે તો એનું વિકલન એની સાપેક્ષે થશે. અહીંયા પહેલું જ મેં ઉદાહરણ લીધું છે વાય બરાબર સી, જ્યાં સી એ અચળ પદ છે. અચળ પદ એટલે એક્સ સિવાયનું, એક્સના વિધેય સિવાયનું કોઈ પણ સંખ્યા હોય, પછી ABCD કોઈ પણ હોઈ શકે. રેડી? એટલે કે અચળ પદ દર્શાવે છે. હવે ખાસ જોજો, સમજજો, આ નિયમ છે હો, કે અચળ પદનું કોઈ પણની સાપેક્ષે વિકલન શૂન્ય થાય. શું થાય? શૂન્ય, 0. અચળ પદનું કોઈ પણની સાપેક્ષે, અહીંયા આપણે એક્સની સાપેક્ષે લઈએ છીએ એટલે dy/dx, વાયની જગ્યાએ મેં c લખ્યું, વાયની જગ્યાએ c, તો c નું dxની સાપેક્ષે વિકલન હંમેશા શૂન્ય થાય. શું થાય? શૂન્ય થાય છે. શું થાય? શૂન્ય થાય છે. ખાસ યાદ રાખજો, અચળ પદનું કોઈ પણની સાપેક્ષે, અચળ પદનું કોઈ પણની સાપેક્ષે વિકલન શૂન્ય થાય. c એટલે કોન્સ્ટન્ટ, એટલે મેં c કોન્સ્ટન્ટ એટલે અચળ, એટલે c સંજ્ઞા લીધી છે. ચાલો બીજું સમીકરણ લખ્યું છે y બરાબર cx, y બરાબર c ગુણ્યા x, જ્યાં c એ અચળ પદ છે. તો એનો અર્થ એવો થયો y બરાબર cx નું x ની સાપેક્ષે વિકલન કરવું છે. તો dy/dx, y ની જગ્યાએ શું લખાય? c × x. c અચળ છે એ બહાર નીકળી જાય. હાલો c અચળ છે, જો એકલું અચળ પદ હોય તો એનું શૂન્ય થાય, પણ સાથે x છે એટલે એનું શૂન્ય કરતા નથી. હવે વધ્યું શું તો કે dx/dx, એક dx આમ ઉડી ગયા એટલે વધ્યું શું? c. તો એની સાથે સંકળાયેલું હોય તો એનું વિકલન આવી રીતે થાય. હવે ખાસ જોજો કે y બરાબર cx આપણે લીધું, એવા દરમિયાન dy/dx કરી અને એની કિંમત મૂકી હતી.
તો એ કિંમત મૂકી તો એક્સનું એક્સની સાપેક્ષે થયું, સીનું નથી થયું અને કરવાનું પણ નથી. શું કામ? તો કે +0 આવશે. સીનું બીજી વાર કરશો એટલે +0, 0 એટલે 0, કારણ કે સીનું વિકલન 0 થાય. એટલા માટે એક્સનું વિકલન થયું અને અચળ પદ વધ્યું, ખાલી અચળ પદ સી વધ્યું. y બરાબર c ઇન્ટુ યુ, y બરાબર c ઇન્ટુ યુ. હવે u શું છે? તો કે u એ એક્સનું વિધેય છે. u એ એક્સનું વિધેય છે. u એ એક્સનું વિધેય છે એનો અર્થ શું થાય એ આપણે જોઈએ. ચાલો, u એ એક્સનું વિધેય છે એનો અર્થ શું થાય? તો અહીંયા ધ્યાન આપજો, હું આ પૂછી નાખું છું. u એ એક્સનું વિધેય છે એનો અર્થ શું થાય જોઈએ. તો કે u એ એક્સનું વિધેય છે, આ જે વાક્યનો અર્થ જ્યાં y બરાબર c ઇન્ટુ યુ લખ્યું છે ત્યાંની વાત કરું છું. u એ એક્સનું વિધેય, તો યુની જગ્યાએ શું હોઈ શકે? તો કે u બરાબર x² વત્તા 2x હોઈ શકે. આ તો માત્ર એક્ઝામ્પલ લઉં છું, ઉદાહરણ તરીકે. તો ઉદાહરણ તરીકે યુની જગ્યાએ આ એક્સનું વિધેય છે, યુની જગ્યાએ એક્સનું વિધેય છે, તો એનું વિકલન કેવી રીતે થાય? તો d/dx c ઇન્ટુ યુ બરાબર c du/dx, જ્યાં યુની જગ્યાએ જે તે કિંમત હોય લખી શકાય. તો આપણે કરીએ ટ્રાય, ચાલો, કે du/dx બરાબર યુની જગ્યાએ શું લખાય? તો કે d/dx x² વત્તા 2x, x² વત્તા 2x. હવે આનું વિકલન કેવી રીતે થાય? તો હવે નીચે પ્રમાણે ચોથું જોવો, y બરાબર x ની n ઘાત, y બરાબર x ની n ઘાત, જ્યાં n વાસ્તવિક સંખ્યા છે. તો જોવો જોઈએ, અહીંયા 2 ઘાત વાસ્તવિક સંખ્યા, અહીંયા કાંઈ ન હોય તો 1 ઘાત તો હોય જ, જે વાસ્તવિક સંખ્યા છે. તો એનું વિકલન કેવી રીતે થાય? તો કે ઘાત આગળ આવે. ખાસ સમજજો, જે ઘાત હતી એ આગળ આવે ને, એ વિધેયમાં ઘાતમાં 1 ઘટાડો થાય, ઘાતમાં 1 જેટલો ઘટાડો થાય. તો x ની n ઘાત છે, તો n ઘાત આગળ આવી અને એની 1 ઘાતમાં ઘટાડો થયો. તો હવે આ પદમાં એનું વિકલન બેસાડીએ તો શું થાય? જોવો જોઈએ, 2 ઘાત છે તો બેને લાગુ પડશે. પહેલા આમ લખી શકાય, d/dx x² પ્લસ d/dx 2x. હાલો, અહીંયા આ નિયમ લાગુ પડાવું, x ની n ઘાત વાળો નિયમ લાગુ પડાવું તો શું થશે? 2 ઘાત આગળ આવશે અને 1 ઘાતમાં ઘટાડો એટલે 2 - 1 પ્લસ 2 અચળ છે એ બહાર નીકળી જાય. x ની 1 ઘાત હતી એટલે 1 - 1, રેડી? 2 એમને 1 આગળ આવશે એટલે હું આમ લખી શકું છું, આની 1 ઘાત છે એટલે 1 આગળ આવ્યો, x ની 1 - 1 ઘાત. ચાલો, 2 x ની 2 - 1 એટલે 1 ઘાત થાય એટલે x જ થાય, પ્લસ x ની 0 ઘાત એટલે 1. કોઈ પણની 0 ઘાત યાદ રાખજો, કોઈ પણ પદની 0 ઘાત એટલે એકડો જ થાય, 1. તો અહીંયા 1 - 1 એટલે 0, તો વધ્યું શું? 2. આ જવાબ મળે. ખાસ જોજો, અહીંયાથી મેં અહીંયા કેવી રીતે આ લખ્યું છે ખાસ જોજો. ક્લિયર છે? તો વિકલનની અંદર તમે જોઈ શકો છો કે 2x + 2 લીધું મેં, તો એની અંદર કેવી રીતે આવ્યું? તો પહેલાં મેં u ઉપરવાળા પદની વાત કરી, તો u છે એ એક્સનું વિધેય છે, એક્સનું વિધેય હોવું એટલે શું? તો કે આપણે ઉદાહરણ તરીકે આ લીધું. હવે એનું વિકલન કેવી રીતે થાય? તો y બરાબર x ની n ઘાત, n ઘાત. જો વિકલનમાં ખાલી એટલું જ યાદ રાખવાનું, જે ઘાત હોય એ આગળ આવે, 1 ઘાત ઘટે, જે ઘાત હોય એ આગળ આવે, 1 ઘાતમાં ઘટાડો થાય. હજી એકાદું એક્ઝામ્પલ લઉં, ચાલો, આના માટે, ચોથા માટે, કે y બરાબર x ની 25 ઘાત છે, તો એનું વિકલન શું થાય? તો કે d/dx x ની 25 ઘાત બરાબર 25 ઘાત આગળ આવે અને 1 ઘાત ઘટે એટલે 24. એકદમ સિમ્પલ. જોજો, y બરાબર x ની -20 ઘાત છે. ચાલો હવે જોજો માઇનસમાં શું થાય. તો શું થશે? હવે સીધું લખું તો એનું વિકલન d/dx x ની -20 ઘાત
-20 બરાબર -20 આગળ આવે. હવે -20 માં 1 ઓછી થાય એટલે -21 થાય. -1 કરીશ એટલે -21. તો એકદમ સરળ છે વિકલન, એકદમ સરળ છે. જે ઘાત હોય એ આગળ આવે એની એક ઘાતમાં ઘટાડો થાય, જે ઘાત હોય એ આગળ આવે એની એક ઘાત ઘટે. x ની 500 ઘાત, 500 આગળ આવે તો 500 ગુણ્યા x ની 499 ઘાત, x ની 30 ઘાત, 30 ગુણ્યા x ની 29 ઘાત, એક ઘાત ઘટી જાય. એને આપણે વિકલન તરીકે, ઘટાડો થવો વિકલન તરીકે લઈએ છીએ. ચાલો, y બરાબર u ની n ઘાત. તો u પોતે શું છે? x નું વિધેય છે. તો x હોત તો સીધું લખે કે n ઘાત x ની n - 1 ઘાત. પણ હવે u પોતે પણ x નું વિધેય છે. u પોતે x નું વિધેય છે ને એ આ છે, એ આપણને ખબર છે. એટલે એ આપણે આ એક્ઝામ્પલમાં લીધું છે અત્યારે, માત્ર ને માત્ર એવી વાત કરીએ. તો શું થાય? તો જુઓ જોઈએ, આ નોટ કરી લ્યો પહેલાં. હવે 5મા એક્ઝામ્પલ તરફ હું જાઉં છું, જોઈજો. તો શું થાય એની વાત કરો. જો y બરાબર u ની n ઘાત, જ્યાં u બરાબર આ છે, આપણે અત્યારે આ લઈ છીએ, તો એનું વિકલન શું થાય? તો કે d/dx ઓફ u. હવે આની u ની n ઘાત છે એટલે આની n ઘાત થાય, એની પણ n ઘાત. હવે એ n ઘાતની જગ્યાએ હું એની 5 ઘાત લઈ લઉં છું. કેટલી ઘાત લઈ લઉં છું? 5 ઘાત લઈ લઉં. u ની 5 ઘાત લઈ લીધી. તો u ની 5 ઘાત એટલે આની 5 ઘાત થઈ. તો હું એને આમ લખી શકું d/dx x નો સ્ક્વેર વત્તા 2x એની 5 ઘાત. વિકલન તો કે n ઘાત આગળ આવે, એક ઘાતમાં ઘટાડો થાય. તો જોવો જોઈએ, n ઘાત એટલે 5 ઘાત આગળ આવી એટલે x નો સ્ક્વેર વત્તા 2x, એક ઘાત ઘટે એટલે 4 ઇન્ટુ du/dx. ઇન્ટુ du/dx એટલે આ પોતે u હતો, આ u હતો, ઇન્ટુ du/dx, d/dx. હજી u નું વિકલન કરવાનું થાય. હજી આપણે ઘાતનું વિકલન કર્યું. હજી આ ખાસ સમજો ઊંડાણપૂર્વક. હાલો, હજી આને હું એમને લખી નાખું છું, x નો સ્ક્વેર વત્તા 2x ઇન્ટુ 4 ઇન્ટુ du/dx. u એટલે આ છે અને એનું વિકલન આપણે ખબર છે, એક ઘાત ઓછી થાય એટલે 2, x + 2 હમણાં જ કર્યું હતું. એક ઘાત આગળ આવી એની ઓછી થઈ એટલે એક ઘાત વધી, એ x ની 0 ઘાત એટલે માત્ર 2 વધે. આ રીતે વિકલન થાય. ક્યારે? જ્યારે u પોતે x નું વિધેય હોય ત્યારે. ખાસ સમજો, u પોતે x નું વિધેય હોય ત્યારે આવું થશે. ચાલો, હવે વાત કરું y બરાબર u વત્તા v. જ્યાં u અને v બંને x ના વિધેય હોય તો વારાફરતી બેયનું વિકલન થાય. વારાફરતી એટલે d/dx u વત્તા v, du/dx વત્તા dv/dx. ચેન રૂલ લાગુ પડે. કયો રૂલ લાગુ પડે? ચેન રૂલ લાગુ પડશે. ચાલો, એક્ઝામ્પલ અમુક તમને હોમવર્કની અંદર અત્યારે હું આપું છું, નોટ કરી લેજો. હાલો, y નું વિકલન તમારે x ની સાપેક્ષે જ કરવાનું છે. એટલે અલગ અલગ એક્ઝામ્પલ હું તમને આપું છું કે y બરાબર 5x નું વિકલન કરવાનું. જે 5 અચળ સંખ્યા c ની જગ્યાએ અચળ જે કીધું હતું ને, એ અચળ પદ એટલે 5, આનું વિકલન કરવાનું છે. y બરાબર 3x નો સ્ક્વેર, y બરાબર 3x નો સ્ક્વેર. પછી ત્રીજું તમને કહું છું, y બરાબર u, જ્યાં u બરાબર 5x નો વર્ગ વત્તા 3, 5x નો વર્ગ વત્તા 3. અને ચોથું દઉં છું, y બરાબર x ની 21 ઘાત. આ નોટ કરી લ્યો. ચાલો, પછી આપણે આગળ જઈએ. ચાલો, બીજા કેટલાક ગાણિતિક સમીકરણો વિકલન માટે આપણે જોઈએ કે જો u અને v
એ એક્સના વિધેય હોય. આગળ આપણે જોઈ ગયા એક્સનું વિધેય એટલે શું, યુ એટલે એક્સ સાથે સંબંધિત હોય, વી એટલે એક્સ સાથે સંબંધિત હોય, પરંતુ વાય બરાબર યુ ઇન્ટુ વી હોય એટલે બેનો ગુણાકાર હોય. તો ચેન રૂલ લાગુ પડે. ચેન રૂલ એટલે શું, સાંકળનો નિયમ. યાદ રાખજો, સાંકળનો નિયમ, એક અચળ પ્રથમ અચળ બીજાનું વિકલન. તો જોવો જોઈએ ડી બાય ડી એક્સ યુ ઇન્ટુ વી, આનું વિકલન આપણે કરવું છે. તો કેવી રીતે થશે, તો કે જોવો જોઈએ યુ અચળ વીનું વિકલન ડીવી બાય ડી એક્સ પ્લસ હવે વી અચળ યુનું વિકલન ડીયુ અપોન ડી એક્સ. ખાસ જોજો આને સાંકળનો નિયમ કહેવાય. શું કહેવાય, સાંકળનો નિયમ. સાંકળ એટલે વારા ફરતી લેવાનો. જોયું તો કે વાય બરાબર યુ ઇન્ટુ વી હોય તો ડી બાય ડી એક્સ યુ ઇન્ટુ વી, પ્રથમ પદ અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પ્રથમ પદનું વિકલન, જેને ગુણાકાર માટે સાંકળનો નિયમ વિકલનમાં કહેવાય. જો ભાગાકાર હોય, જો બંને પદનો યુ અને વીનો ભાગાકાર હોય, જ્યાં યુ અને વી બંને એક્સના વિધેય હોય, તો એવા સમયે વિકલન. હવે ખાસ જોજો આ ક્રમ કદાચ બદલાશે ને તો જવાબમાં કોઈ ફેરફાર નહીં આવે ઉપરના ક્રમમાં. હવે જોજો અહીંયા ફેરફાર થશે. હવે આપણે ફરજિયાત ક્રમ જાળવી રાખવાનો છે. છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન. જોવો જોઈએ વી અચળ ડીયુ બાય ડીએક્સ માઇનસ યુ અચળ ડીવી બાય ડીએક્સ છેદમાં છેદનો વર્ગ એટલે વીનો વર્ગ. ખાસ જોજો છેદ અચળ અંશનું વિકલન એટલે કે વી ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ માઇનસ અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ. ક્લિયર છે. આ ભાગાકાર માટે ભાગાકારમાં ક્રમ બદલાવો જોઈએ નહીં. પેલા અચળ શું રાખવાનું, તો કે છેદ અચળ રાખવાનું. એમ યાદ રાખવાનું, છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. રેડી, છેદની અંદર જે છેદ હતો એનો વર્ગ. ચાલો નેક્સ્ટ. હવે ગાણિતિક વિધેય માટે ત્રિકોણમિતિય ગુણોત્તરના વિકલન કેવી રીતે થાય એની આપણે ચર્ચા કરીએ, અને એ સૂત્ર સ્વરૂપે તમારે યાદ રાખવાનું છે. ખાસ જોજો વાય બરાબર સાઇન એક્સ હોય, જ્યાં એક્સ બરાબર થીટા એટલે કે ખૂણો દર્શાવે છે, અહીંયા આપણે એવું વિચારીએ તો વાય બરાબર સાઇન એક્સ એટલે કે સાઇન એક્સનું ડીએક્સની સાપેક્ષે વિકલન કોસ એક્સ થાય. સાઇનનું કોસ એક્સ પ્લસ કોસ એક્સ યાદ રાખજો, કારણ કે આગળ જતાં સંકલન આપણે જોશું એની અંદર સંકલન માઇનસ કોસ એક્સ થશે. સંકલન માઇનસ, પણ અહીંયા વિકલનની વાત થાય છે. વિકલન શું થાય છે, કોસ એક્સ. વિકલન શું થાય છે, કોસ એક્સ. સાઇનનું કોસ એક્સ. વાય બરાબર કોસ એક્સનું વિકલન ડીએક્સની સાપેક્ષે માઇનસ સાઇન એક્સ થાય. હવે જોજો માઇનસ સાઇન એક્સ, સંકલન પ્લસ સાઇન એક્સ થશે, ઉલટાઈ જશે બધું. તો હવે જોજો સાઇન એક્સ કેવું પણ માઇનસ સાઇન એક્સનું કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ. આ સૂત્ર સ્વરૂપે જ યાદ રાખવા છે. આની સાબિતી આપણે કાંઈ જરૂર નથી ફિઝિક્સની અંદર. વાય બરાબર ટેન એક્સનું ડીએક્સની સાપેક્ષે વિકલન સેક સ્ક્વેર એક્સ થાય. સેક સ્ક્વેર એક્સ થશે. શું થશે, સેક સ્ક્વેર એક્સ. તો પછી સેક એક્સનું શું થાય, તો જોવો જોઈએ વાય બરાબર સેક એક્સનું ડીએક્સની સાપેક્ષે વિકલન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ થશે. વાય બરાબર કોટ એક્સનું ડીએક્સની સાપેક્ષે વિકલન માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. હવે આ બેને યાદ રખાય, ટેન એક્સ કોટ એક્સ, ટેન એક્સ સેક સ્ક્વેર એક્સ કોટ એક્સ માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. હવે જો આ બેને યાદ રખાય, વાય બરાબર કોસેક એક્સનું વાય બરાબર કોસેક એક્સનું ડીએક્સની સાપેક્ષે વિકલન માઇનસ કોટ ઇન્ટુ કોસેક એક્સ માઇનસ કોટ એક્સ ઇન્ટુ કોસેક એક્સ. તો આ બેને યાદ રખાય, સેકનું સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, કોસેકનું માઇનસ કોટ ઇન્ટુ કોસેક. આ છમાંથી મોટા ભાગે ત્રણના વિકલન આપણે ઉપયોગ મોટા ભાગે એમાંય સાઇન એક્સ અને કોસેક્સના વિકલનનો વધારે ઉપયોગ કરવાના છીએ. તો આ છે વિકલનના ગાણિતિક વિકલનના મૂળભૂત સમીકરણો, જે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર કામ આવવાના છે. એટલા જ અહીંયા લખેલા છે, વધારાની આપણે કંઈ જરૂર નથી. તો જોઈ લેજો, આજે આપણે વિકલન વિશે ભણ્યા. વિકલન એટલે શું, કોનું કોની સાપેક્ષે વિકલન,
એની આપણે ચર્ચા કરી. ક્લિયર છે? ચાલો જોઈ લઈએ.